મમ્મી બનાવે છે દાળ વડા. તો દાળ વડા રેડી થઈ ગયા છે. જોરદાર બન્યા હો અમને. કેવો બન્યા નિખિલ? હેલો ગાઈસ, હર હર મહાદેવ. સ્વાગત છે મારા એક નવા વ્લોગમાં. તો આજના વ્લોગની શરૂઆત થઈ ગઈ છે. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે. તો ગુડ મોર્નિંગ બધાને. સવારનો ચા નાસ્તો રેડી થઈ ગયો છે. ચા જોડે ખાખરા અને સેવ ટામેટાનું પણ શાક બનાવ્યું છે. જો સવારમાં જમવામાં સેવ ટામેટા છે. નિખિલ ટિફિનમાં પણ લઈ ગયો હશે. મને તો સેવ ટામેટા જોઈને જ ભૂખ લાગી જાય. મારું ફેવરેટ શાક છે સેવ ટામેટા. તો આજે સાંજે બનાવવાના છે દાળ વડા. તો જો દાળને પલાળવા મૂકી દીધી છે મમ્મીએ. તો સાંજ સુધી આને આમ જ રવા દેવાની છે. તો ગાઈસ એક વસ્તુ બતાવું, જુઓ તમને મસ્ત. ટામેટાના પ્લાન્ટના રોપ્યા 2 મહિના ઉપર થઈ ગયું છે ને જો ફૂલ આવવાના ચાલુ થઈ ગયા છે. હવે આમાં ટામેટા બનશે અને કેટલું મોટું પ્લાન્ટ થઈ ગયું છે. અને મરચાનું પ્લાન્ટ તો હજુ જો એટલું ને એટલું જ રહ્યું છે. એમાં તો કંઈ ગ્રોથ થઈ નહીં, એટલું ને એટલું જ નાનું લાગે છે. પણ ટામેટા વરસાદમાં આવવાના ચાલુ થઈ જ જશે 1-2 મહિનામાં, એવું જ લાગે છે. ફ્લાવર પણ કેવા મસ્ત આવ્યા છે. અને આ જો મમ્મીએ મીઠી લીમડી પણ રોપી છે. આ ચોમાસામાં થઈ જાય તો સારું છે. એક નાની તો બીજી નીચે થઈ જ ગઈ છે. આ મોટી બીજી રોપી છે. અને અહીંયા આગળ મેં રોપ્યા છે લીંબુડી પણ વરસાદમાં થઈ જાય તો સારું. અને મારું ફેવરેટ પ્લાન્ટ છે આ રહ્યું. જો કેવું મસ્ત લાગે છે ને આ રહ્યું. સાંજ પડી ગઈ છે અને દાળ મસ્ત પલટી પણ ગઈ છે જો એકદમ. અને આને હવે દળવાનું છે. તો ચલો બતાવું કઈ રીતના આગળ પ્રોસેસ. મિક્સરનો જાર લઈ લીધો છે અને આની અંદર 4-5 લસણની કળીઓ અને એક લીલું મરચું નાખી દીધું છે. અને હવે મિક્સરમાં નાખીને દાળને દળી દેવાની છે. પણ કઈ રીતના દળવાની છે? કકરું થોડુંક રાખવાનું છે, બહુ પાવડર જેવું નહીં કરી દેવાનું. જોઈ લો, આ રીતના બધું દળી દેવાનું છે. થોડુંક જાડું રાખવાનું. બધું દળી નાખવાનું. પછી આ રીતના તપેલીમાં કાઢીને 3-4 લવિંગ લેવાના અને એને વાટીને પછી આ રીતના ઉપર નાખી દેવાનું છે. પછી નાખી દેવાના ધાણા, કટ કરીને મસ્ત ધાણા નાખી દેવાના. અને પછી બધું આ રીતના મિક્સ કરી દેવાનું. ખાવાનો સોડા પણ 1 ચમચી નાખી દેવાનો. અને પછી ઉપરથી મીઠું નાખી દેવાનું સ્વાદ અનુસાર. તો ગાઈસ ખીરું રેડી થઈ ગયું છે. હવે હમણાં મસ્ત દાળ વડા બની જશે. જો આ રીતના ખીરું બનાવવાનું હતું. કમ્પ્લીટ રેડી થઈ ગયું છે. કોતરા કાઢી દળી નાખ્યું, પછી ધાણા નાખ્યા, મીઠું નાખ્યું, મરી નાખી વાટી, સોડા નાખ્યો, મિક્સ કરી દીધું બધું. ધાણા નાખ્યું, તૈયાર ખીરું તૈયાર. નિખિલ પણ આવી ગયો છે ઘરે. અને શું લઈને આવ્યો જો નિખિલ? સ્ટુડિયોમાંથી બૂટ લઈને આવ્યો છે. બહુ જ મસ્ત બૂટ છે. અને પપ્પા પણ ઓફિસથી આવી ગયા છે ઘરે. અને પપ્પા નાસ્તો લેતા આવ્યા છે. જો સેવ છે, બીજું શું છે જોઈએ અંદર એટલે ખબર પડે. હવે બીજી પણ સેવ જ છે અને ખાખરા છે. અને નિખિલ તો ઓફિસથી આવીને ટીવી ચાલુ કરીને બેસી ગયો આપણા વ્લોગ જોવા માટે. સાંજનું જમવાનું પણ રેડી થાય છે. જો કઢી પણ બને છે અને જોડે દાળ વડા પણ ચાલુ થઈ ગયા છે બનવાના. तो दाल वड़ा रेडी થઈ ગયા છે. खाने के मैच से मुंह में पानी आ रहा है. तो दाल वड़ा થઈ ગયા છે. તો ચલો ટેસ્ટ કરીએ હવે કેવા બન્યા છે. જમવાનું રેડી થઈ ગયું છે. કઢી અને જોડે છે ખીચડી અને આપણા ફેવરેટ છે દાળ વડા. દાળ વડા રેડી થઈ ગયા છે. મસ્ત સ્મેલ આવે છે અને ભૂખ લાગી ગઈ છે. તો ચલો ખાઈ લઉં દાળ વડા. જોરદાર બન્યા હો અમને, બહાર હોટલ જેવા. પેલા અંબિકા વાળાના એક કરતા જોરદાર બન્યા ને. કેવો બન્યા નિખિલ? દાળ. તો ચલો ખાઈ લઈએ દાળ વડા. હવે મસ્ત બન્યા હો, મમ્મી મજા આવી ગઈ. તો
તો આ વ્લોગને કરી અહીંયા જ સમાપ્ત. આશા રાખું કે આ વ્લોગ તમને ગમ્યો જ હશે. જો વ્લોગમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરો. મળ્યા નવો વ્લોગ સાથે જલ્દી. હર હર મહાદેવ. બાય બાય.